એક વાત કહેવાની મને રહી ગઈ જો બહુ અગત્યની છે. મેં કીધું ભાવનગર વાળાની જવાબદારી ભાઈઓની છે તો કે પછી મને પણ યાદ આવ્યું કે કેમ જવાબદારી. સાવરકુંડલામાં અહીંયા આપણે એક તાલુક બનતું હતું જુમા મસ્જિદ પાસે. તો એક મિત્ર મળવા એવા જીકરભાઈ વિરાણી મુંબઈના, તો બહાર નીકળ્યા, નમાજ પઢી અસર ને તો મને કે બાપુ અહીંયા શું બને છે? મેં કીધું ભાઈ અહીંયા તાલુક બને છે. તો કે અહીંયા જે કઈ ખર્ચ થશે ને હું કરી લઈશ, આપણે કઈ બીજો ચંદો કરવો નથી. અહીં ગયા તો બધા કમિટી વાળા રાજી થઈ ગયા કે બાપુ બહુ કામ થઈ ગયું આપણું. મેં કીધું શું? તો કે જીકર શેઠે કીધું ને કે આ બધા પૈસા હું આપી દઈશ. મેં કીધું ભાઈ જીકર શેઠે કીધું પણ આપણે એની આગળ પૈસા લેવા નથી. તો કે કેમ? તો કે ભાઈ આ તાલુક અહીંયા ગામમાં બને છે તો ગામના લોકોની પહેલી જવાબદારી આવે છે, અને જે અલ્લાહના નામે દેશે તો અલ્લાહ એને બહુ દેશે. જે સમાજ માટે, કોમ માટે, દીન માટે દેશે, અલ્લાહ એને ખૂબ દેશે. અલ્લાહ તો કુરાનમાં કહે કે મારા નામે એક ગયો તો હું તમને 10 ગણા તો દઉં જ છું, 70 ગણા, 700 ગણા, બે હિસાબ પણ કુરાનમાં આવ્યું છે દેવાનું. તો મેં કીધું કે જીકરભાઈ જો દે તો એને અલ્લાહ મુંબઈમાં દે, તો આપણા ભાઈઓ કુંડલાના છે એ તો એને તો કઈ મળે નહીં. તો આપણે તો કુંડલાના બધા ભાઈઓને પાસેથી લેવાનું, તો અલ્લાહ એને તો દે કુંડલાવાળાને, તો એને તો અલ્લાહ દે ને. કુંડલાવાળાની પેલી જવાબદારી પણ છે કે આપણા ગામમાં બને છે. તો એમ કીધું ને બધા ગામવાળા બધા આગળથી પૈસા લીધા અને અલ્લાહના ગમથી એ દાલનું કામ પૂરું થયું. તો પછી એટલે મારું કહેવાનું એટલું છે, આવા એક નથી અનેક દાખલા છે જ્યાં બધા આગળથી પૈસા લીધા ને કામ પૂરા થયા, દેવવાળા હતા. તો મારું એ જ કહેવાનું છે કે ભાવનગરમાં બને છે તો ભાવનગર વાળામાં શરીક થાય, અને ખાસ અલ્લાહે જેને ખૂબ આપ્યું છે એ જરૂર આમાં આપે. કેમ કે મરી જશું તો આપણા પૈસા અહીંયા જ પડ્યા રહેવાના છે, કાંઈ સાથે નથી આવવાનું. પણ આ સમાજ માટે, કોમ માટે, દીન માટે આપ્યું છે તો એ કયામતમાં એનો બદલો અલ્લાહ આપશે ને અહીંયા પણ આપશે. આપણે બીજા માટે કામ કરીએ એમાં જ આપણી ભલાઈ છે. અલ્લાહ આપણને તોફીક આપે, અને અલ્લાહ જેને પૈસા જેને આપ્યું છે એને ખૂબ આપવાની, ને અલ્લાહ એને ખૂબ આપે કે અલ્લાહની રાહમાં દેતા રહે. સાવ